પુરીના જગન્નાથ મંદિરના પ્રવેશ દ્વાર પર કુલ 22 પગથિયા છે અને દરેક પગથિયાની પોતાની એક મહત્વપૂર્ણ કથા છે. એમાંથી ત્રીજું પગથિયું એવું છે જેમાં એક ગાઢ રહસ્ય છુપાયેલું છે. એવું કહેવાયું છે કે એક વખત યમરાજ ભગવાન જગન્નાથથી નારાજ થઈ ગયા, કારણ કે જે પણ ભક્ત પુરી આવે તેમને ભગવાન સીધો મોક્ષ આપી દેતા હતા, જેના કારણે યમરાજના દરબારમાં કોઈ આવતું જ ન હતું. યમરાજે આ અંગે ફરિયાદ કરી તો ભગવાન જગન્નાથે તેમને શાંત કરતા કહ્યું કે તું મંદિરની સીડીના ત્રીજા પગથિયામાં શિલા રૂપે રહેજે. ત્યારથી નક્કી થયું કે દરેક ભક્ત દર્શન માટે આગળ વધે એ પહેલા ત્રીજા પગથિયાને નમન કરશે, પણ પગ મૂકશે નહીં, કારણ કે એ યમશિલા છે, એટલે કે યમરાજ પોતે ત્યાં બિરાજમાન છે. જો કોઈ મંદિરની સીડીના ત્રીજા પગથિયામાં પગ મૂકશે તો યમરાજ તેમનાથી નારાજ થશે અને મોક્ષ પ્રાપ્તિ નહીં થાય. શું તમે આ રહસ્યમય કથા વિશે જાણતા હતા? કમેન્ટ કરીને કહો.